નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થીઓ, કેમ છો ભાઈ? બધા મોજ મજા ને જલસા એ જ મારું કામ વાલા. હે મોજ મજા ને જલસા એ જ મારું કામ. તો ચાલો ચાલો ભાઈ, આપણે આવી ગયા છીએ. ક્યાં આવી ગયા છીએ? તો કે ભાઈ આપણી મનપસંદ એક નંબર ને જોરદાર વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 ની યુટ્યુબ ચેનલમાં ભાઈ હું પાર્થ શેખડા, તમારો મોટો ભાઈ, રેડી, તમારા બધાનું ભાઈ છે ને હાર્દિક 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 સ્વાગત કરું છું. મારા વાલાઓ, મારા કલેજાઓ, જોરદાર જીગરજાર ટુકડાઓ. હે ચાલો તો ભાઈ આપણે ભણવાનું છે શું ભાઈ? આજે આપણે શું શીખીશું એની આપણે ચર્ચા કરવાની છે. તો આજે આપણે શું શીખીશું એની ચર્ચામાં ભાઈઓ પેલા તો ધોરણ 6 વિષય વિજ્ઞાન, ધોરણ 6 વિષય વિજ્ઞાન, એમાં પણ વાલા શું તો કે ભાઈ પ્રકરણ 3 ઉચિત આહાર એટલે કે સ્વાસ્થ્ય શરીરનો માર્ગ. ખ્યાલ આવી ગયો વાલા? અને ભાઈ એમાંય તમારા પુસ્તકનું નામ તો છે ને ભાઈ કુતૂહલ છે, એટલે સવાલ તો થવાના. ચાલો ચાલો હે વાલાઓ, ચાલો તો ભાઈ આપણે આગળ વધીએ વાલા. એ મારા વાલા, ચાલો કે આજે આપણે શું શીખીશું વાલા? કે ભાઈ આજે આપણે શીખવાનું છે કે સામાન્ય અને કેવા ભાઈ? સામાન્ય અને પ્રાદેશિક ખાદ્ય પદાર્થો. કેવા? સામાન્ય અને પ્રાદેશિક ખાદ્ય પદાર્થો, સાથે સાથે પરંપરાગત લાડુ અને ભાઈ તેના ઘટકો. કે ભાઈ લાડુ એ આપણે રોજિંદા જીવનમાં જે મસ્ત મજાનો ઉત્સવ આવે અને આપણે ભાઈ લાડુ બનાવીએ, એ લાડુમાં કયા કયા ઘટકો નાખવામાં આવે છે કે જે આપણા શરીર માટે કેવા છે તો કે પોષક સભર છે, તો એની આપણે વાત કરવાની છે. ચાલો પછી છે ભાઈ સંતુલિત આહારનું મહત્વ, અને સાથે સાથે આહારના મુખ્ય પોષક તત્વોનું પણ આપણે મહત્વ જાણવાનું છે વાલા. અરે આજે લેક્ચરમાં કરવાની છે જલસા. કાર્બોહાઈડ્રેટ, કાર્બોહાઈડ્રેટ એટલે થાય કાર્બોદિત, સાથે ચરબીનું મહત્વ જોવાનું છે, પ્રોટીનનું મહત્વ, અને આપણા શરીર માટે જરૂરી ખનિજ લવણનું પણ આપણે મહત્વ જોવાનું છે. હે વાલા મોજ મજા ને જલસા એ જ મારું કામ. ચાલો 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 મારા વાલીડાઓ. હે ભાઈ જે ભાઈ આપણા આ વિડીયોમાં એ આપણા ભાઈબંધ મિત્રો જે નવા હોય ને વાલા, એની માટે એક મસ્તનો એક ભાઈ જાણકારી આપી દઉં કે ભાઈ આપણે આ જે વિડીયો તમે જોવો છો, હે તો આ વિડીયો કરતા આગળના વિડીયોની પણ તમને ધોરણ ધોરણ 6 ના પ્રકરણ 1 અને પ્રકરણ 2 ના એ જે વિડીયો છે એની લિંક છે ને તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે. રેડી વાલાઓ? તો તમારે કામ એટલું કરવાનું છે ખાલી કે એ લિંકને ઓપન કરીને આપણા આગળના વિડીયો જોઈ લેવાના, અને પછી આ નવા વિડીયોમાં આવો ને એટલે જલસો જ પડી જાય. ખબર આવે તમને? હે ચાલો ચાલો તો હવે આપણે આગળ વધીએ વાલા કે સ્વસ્થ આહાર અને સ્વસ્થ જીવન. કેવું છે વાલા? સ્વસ્થ આહાર અને સ્વસ્થ જીવન. ચાલો જો અહીંયા આપણને દેખાડેલી રાજસ્થાની વાનગી, આહા સર હું જોરદાર, તમે અત્યારે છે ને મોઢામાં પાણી આવી જાય ને એવી વાત કરો છો વાલા. અને ગુજરાતી વાનગી, સાથે સાથે આસામી વાનગી. ભાઈ આ વાનગી વિશે તો આપણે સાંભળેલું ન હોય, પણ આપણી ગુજરાતી વાનગી ખમણ ઢોકળા થેપલા, આહા મોજ મજા જલસા, બીજું કાંઈ નહીં. બે જ કામ કરવાના. શું કામ કરવાના? તો કે મોજ મજા જલસા જ કરવાના. આ જલસા જલસા કરવાના સાહેબ આપણે. ચાલો ચાલો સ્વસ્થ આહાર સ્વસ્થ જીવન માટે વિવિધ પ્રકારના પોષક તત્વો જરૂરી છે. હે કે આપણે જો સ્વસ્થ રહેવું હોય, કેવું રહેવું હોય? આપણે સ્વસ્થ રહેવું હોય વાલા, સ્વસ્થ, હે તો આપણે શું કેવો ખોરાક ખાવો જોઈએ? તો કે સંતુલિત આહાર, સંતુલિત આહાર ખાવો જોઈએ. અને આ મહોત્સવમાં વિવિધ પ્રકારની પરંપરાગત વાનગીઓ દર્શાવતા સ્ટોલ બનાવવામાં આવ્યા છે. રેડી? અને એમાં જે ડોક્ટર પોષિતા નામના ડોક્ટર છે જે વિદ્યાર્થીઓને સમજાવે છે કે ભાઈ સ્વાસ્થ્ય શરીર એ જ સાચી સંપત્તિ છે. રેડી? આપણું જે સ્વાસ્થ્ય છે ને, સ્વાસ્થ્ય એ જ આપણી શું છે વાલાઓ? સાચી સંપત્તિ છે. કે ભાઈ આપણું સ્વાસ્થ્ય, હે સ્વાસ્થ્ય એ જ આપણી સાચી સંપત્તિ છે. ખ્યાલ આવી ગયો? સ્વાસ્થ્ય નહીં હોય ને વાલા તો કાંઈ આપણને મજા આવશે નહીં. ખ્યાલ આવી ગયો? સ્વાસ્થ્ય નહીં હોય
તો સાચી સંપત્તિ કહેવાશે નહીં. તમારી પાસે ભાઈ છે ને અઢળક રૂપિયા હોય, તમારી પાસે ગમે એવડા મોટા બંગલા હોય, તમારી પાસે ગમે એવડું સોનું હોય, પણ વાલા જો તમારું સ્વાસ્થ્ય સારું નહીં હોય ને વાલા, તો તમારી પાસે જે કાંઈ છે ને એ કાંઈ કામનું કહેવાશે નહીં. એટલા જ માટે કહેવાય છે કે ભાઈ સ્વાસ્થ્ય કેવી સંપત્તિ છે, તો કે સૌથી સાચામાં સાચી સંપત્તિ એટલે સ્વાસ્થ્ય ભાઈ, સૌથી કિંમતી સંપત્તિ છે. સામાન્ય અને પ્રાદેશિક ખાદ્ય પદાર્થો. જો સામાન્ય ખાદ્ય પદાર્થોમાં શું જોવા મળે, મીન્સ કે જો નોર્મલી આપણા બધાના ઘરમાં ખવાતા હોય તો કે ભાત છે, રોટલી છે, સાથે સાથે તમે જોવો ને તો દાળ છે, શાકભાજી છે, દહીં છે, આ બધું નોર્મલ ખોરાક છે કે ભાઈ આપણા ભારત દેશના બધા રાજ્યોમાં આવો નોર્મલ ખોરાક તો ખાવામાં આવતો હોય. રેડી, ખ્યાલ આવે તમને? અને સાથે સાથે પ્રાદેશિક ખાદ્ય પદાર્થો કયા કયા છે? આ પ્રાદેશિક ખાદ્ય પદાર્થમાં ગુજરાત આવે, એ પંજાબ આવે, પશ્ચિમ બંગાળ આવે ને કેરળ આવે, બધાનો અલગ અલગ. જો આપણા ગુજરાતમાં ખમણ ઢોકળા, પંજાબમાં મક્કેદી રોટી, અને ભાઈ પશ્ચિમ બંગાળમાં મચ્છી ભાત, અરે કાચે કાચી ઉલારે હો વાલા, આહા. કેરળમાં અપ્પમ, રેડી, એટલે કે આપણે અહીંયા એને ઉત્તપમ કહીએ છીએ ભાઈ, ઉત્તપમ. ખ્યાલ આવે? આ બધી વાનગીઓ આ બધી વાનગીઓ છે ને એ ખાસ વાનગીઓ છે કે એ પ્રદેશમાં તમે ખાઓ ને તો જ મજા આવે. ખ્યાલ આવી ગયો કે ભાઈ જો તમે ઢોકળા છે એ ગુજરાતમાં ખાઓ તો જ મજા આવે, એમાં પાછા અમુક જગ્યાએ તમે ખાઓ તો જ મજા આવે, આવે કે નહીં? એમ જ વાત છે કે જે વાનગી જે રાજ્યની પ્રખ્યાત છે ત્યાં તમે ખાઓ તો જ તમને મજા આવે, બાકી બીજે મજા આવે નહીં હો વાલા. એમ તમે જો ધોરણ 6, 7 અને 8 માં તમે ભાઈ લેક્ચર ભણો તો તમને વિદ્યાકુલમાં જ મજા આવે, એ તમને ખબર છે. ખ્યાલ આવે? વિદ્યાકુલમાં જ મજા આવે, બાકી ક્યાંય મજા આવે નહીં વાલા. હા, ચાલો ચાલો. આહા સાહેબ, હું મજા, આહા મોઢામાં પાણી આવી ગયા. આહા, અરે કાજુ બદામ અને ગળથી લથપથ લાડુ, લાડુ. ખ્યાલ આવી ગયો? પરંપરાગત લાડુ અને તેના ઘટકો. જો ભાઈ પરંપરાગત લાડુના મુખ્ય ઘટક તરીકે ઘઉંનો લોટ, રેડી, ઘી અને ગોળ હોય છે. શું હોય વાલા? ઘઉંનો લોટ, ઘી અને ગોળ. ભાઈ ઘઉંનો લોટ શું કામમાં આવે તો કે મુખ્ય ઘટક છે, રેડી, જેમાંથી લાડવા બનાવવામાં આવે. ઘી એ સ્વાદ, સુગંધ અને ઉર્જા માટે એટલે કે ચરબી માટે ઘી વાપરવામાં આવે વાલા. અને ગોળ એ પ્રાકૃતિક મીઠાશ આપે. જો અહીંયા મીઠાશ છે ને જગ્યાએ આવશે મીઠાશ હો વાલા. શું આવશે? મીઠાશ. તમને ખબર છે કે ભાઈ એને ગુજરાતી આવડતું નથી અને એને ગુજરાતી આપણે શીખવાડવાનું છે વાલા. પછી સૂકો મેવો છે, ખાદ્ય બીજ છે એટલે કે મગજતરીના બીજ, ખસખસના બીજ, આ બધા જે ખાવામાં આપણને સ્વાદ આપે, અલગ અલગ સ્વાદ આપે ને એ જે મજા આવે વાલા, આહા મોજ મજા ને જલસા, એ જ મારું કામ વાલા. વાલા ચાલ, ઘી અને વિવિધ પ્રકારના તેલ કે જે આપણને ચરબી માટે ઉપયોગી છે, રેડી, ઘી નાખે, રેડી. પછી અમુક ભાઈ વિવિધ પ્રકારની ચરબી આમાં ઉમેરે, મીન્સ કે તેલ, રેડી. શું ઉમેરે? તેલ. ખ્યાલ આવે? આ બધી વસ્તુ જો લાડવામાં નાખવામાં આવે તો જ ભાઈ લાડુ ખાવાની મજા આવે, બાકી આવે નહીં. હમણાં ભાઈ આ મહિનો એવો છે, શ્રાવણ મહિનો આવે છે, એના પછી ભાઈ ગણપતિ બાપાનો તહેવાર આવે અને ગણપતિ બાપાના તહેવારમાં રોજે રોજ મોજે મોજ અને લાડવા. ખ્યાલ આવી ગયો વાલા? લાડુમાં ઉર્જા આપતા વિવિધ ઘટકો હોય. લાડુમાં શું હોય? ઉર્જા આપતા વિવિધ ઘટકો, જેને કારણે આપણે લાડવાને પૌષ્ટિક આહાર માનીએ છીએ. કેવો આહાર? પૌષ્ટિક. કેમ કે જો એમાં ખાદ્ય બીજ છે એ શું છે તો કે આપણને ઉર્જા આપે, સાથે સાથે સૂકો મેવો એ પણ આપણને ઉર્જા આપે, આપે કે નહીં? આમ તમામ આહારના ઘટકો મળીને લાડુને સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ઉર્જાવર્ધક બનાવે છે, જે શરીરને શક્તિ આપે. શું આપે વાલા? શક્તિ આપે. ભાઈ તમને ભાઈ જો વિડીયો જોવાની મજા આવી ગઈ હોય, મોઢામાં પાણી આવી ગયું હોય ને લાડવા હોય તો તમારી મમ્મીને કહેજો કે ભાઈ ઘરે ભાઈ લાડવા બનાવો, મજા આવી ગઈ છે. આજે સરે તો વેન કરાવી દીધું અમને લાડવા ખાવાનું. અને ભાઈ આ લાડવા જે ઘરે બનાવેલા ચૂરમાના લાડવા હોય ને એ જ ખાવાની મજા આવે, કેમ કે એમાં જ આ બધી વસ્તુ નાખેલી હોય. પણ બજારમાં જે મળતા લાડવા છે એ લાડવામાં વાલાઓ શું હોય મારા કલેજા? એ લાડવામાં છે ને
અલગ અલગ પ્રકારના તેલ નાખે, અલગ અલગ પ્રકારના ભાઈ વાનગીઓ નાખે કે જે શુદ્ધ હોય અશુદ્ધ હોય આપણે કઈ જોવા જતા નથી. તો એના માટે ઘરે બનાવેલા શુદ્ધ ઘીના અને ભાઈ મસ્ત મજાના લાડવા ખાવ અને ભાઈ તાજા મજા થાવ. હે ચાલો, સંતુલિત આહારનું મહત્વ કે ભાઈ આપણે જે સંતુલિત આહાર ખાઈએ છીએ, સંતુલિત આહાર કેમ ખાવો જોઈએ? તો કે સ્વસ્થ રાખવા માટે. કોને? તો કે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે સંતુલિત આહાર ખાઈએ છીએ. રેડી? વિવિધ પ્રકારના પોષક તત્વો શરીરને ઉર્જા આપે, પછી વૃદ્ધિ અને જાળવણી માટે શું છે એ જરૂરી છે. ખ્યાલ આવી ગયો કે નહીં? તો કે પોષક તત્વોની આપણા શરીરને જરૂર છે. કેની જરૂર છે? તો કે પોષક તત્વોની. સાથે સાથે તમે જોવો તો ફક્ત એક જ પ્રકારના ખોરાક પર આપણે જીવન ટકાવી શકીએ નહીં. રેડી? કે આપણે એક જ પ્રકારનો ખોરાક આપણે ખાઈ શકીએ નહીં. એક જ પ્રકારનો ખોરાક આપણે ખાઈ શકીએ નહીં કે ભાઈ રોજ ને રોજ તમને ભાઈ એક ને એક વસ્તુ જમવા દેવામાં આવે. કે રોજ ને રોજ તમને ખાલી એટલું જ કહેવામાં આવે કે ભાઈ તારે ખાલી એક બટેટાનું શાક ખાવાનું છે અને રોટલી ખાવાની. ભાઈ આપણને મેળ આવે? મેન 5 દિવસ હાલો આવે, અઠવાડિયું મજા આવે. પછી ભાઈ ધીમે ધીમે આપણું મને ડગમગ થાય, હે ગોથા ખાય કે ભાઈ મારે હવે બટેટાનું શાક અને રોટલી ચાલશે નહીં. તો ભાઈ એવી જ રીતના તો રોજે રોજ તમને એક ને એક ખોરાક દેવામાં આવે એમાંથી તમને જરૂરી પોષક તત્વો મળે નહીં. એટલા માટે રોજ જે આપણે કેવો ખાવો જોઈએ? પૌષ્ટિક આહાર. અને પૌષ્ટિક આહારમાં રોજ જે શું હોવું જોઈએ? સંતુલિત આહારમાં અલગ અલગ પ્રકારના પોષક તત્વો હોવા જોઈએ. સ્વસ્થ આહાર, સ્વસ્થ જીવન માટે ખોરાકના મુખ્ય ઘટકોને સમજવું શું છે? જરૂરી છે. શું છે વાલાઓ? ખોરાકના મુખ્ય ઘટકોને સમજવા જરૂરી છે. કેની માટે? તો કે સ્વસ્થ આહાર માટે અને સ્વસ્થ જીવન જો જીવવું એના માટે. સંતુલિત આહાર, સ્વસ્થ આવતીકાલ. હે ભાઈ, સંતુલિત આહાર કેવું? સ્વસ્થ આવતીકાલ. જો આજે આપણે સંતુલિત આહાર ખાવું વાલાઓ તો આવતીકાલ આપણી કેવી થઈ જાય? સ્વસ્થ. આપણું જીવન કેવું થઈ જાય? સ્વસ્થ થઈ જાય. આહારના ઘટકો શું છે? કે ભાઈ સ્વસ્થ આહાર, સ્વસ્થ જીવન માટે વિવિધ પ્રકારના પોષક તત્વો જરૂરી છે. સાથે સાથે જો વિવિધ પ્રકારની વાનગીઓ, અલગ અલગ આહાર ઘટકો હોય. વિવિધ વિવિધ વાનગીઓ છે, વિવિધ વાનગીઓ. આ વિવિધ વાનગીઓમાં આપણને અલગ અલગ પ્રકારના ઘટકો જોવા મળે. શું જોવા મળે? ઘટકો જોવા મળે. વિવિધ વાનગીઓમાં આપણને ઘટકો જોવા મળે. શરીરને સ્વસ્થ રાખવા માટે સંતુલિત આહાર મહત્વનો. શરીરને કેવા રાખવા માટે? સ્વસ્થ રાખવા માટે સંતુલિત આહાર મહત્વનો છે વાલા. શરીરને કેવું રાખવું છે વાલા? સ્વસ્થ રાખવું હોય તો કયો આહાર? સંતુલિત આહાર મહત્વનો છે. ચાલો હવે આપણે આહારના મુખ્ય ઘટક વિશે આપણે જાણવાનું છે વાલા. જો કે આહારના મુખ્ય ઘટક કોને કહેવાય? કે આહારના મુખ્ય ઘટકો ખ્યાલ આવે છે વાલા? ચાલો તો પેન બદલાઈ નાખીએ. આપણે મસ્ત મજાની પીળી અને ચમકદાર પેન લઈ લઈએ વાલા. ચાલો કે ભાઈ જે પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જરૂરી હોય તેવા આહારના ઘટકોને કે જે આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. ખ્યાલ આવે છે? આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે શું છે વાલા? જરૂરી છે. એવા ઘટકોને શું કહેવાય? આહારના મુખ્ય ઘટકો કહેવાય છે. તો આપણી પાસે આહારના મુખ્ય ઘટકો કયા કયા? કયા કયા છે આપણી પાસે આહારના મુખ્ય ઘટકો? તો કે ભાઈ સૌથી પહેલું આવશે કાર્બોદિત. રેડી? કે જે આપણને શું આપે? ઉર્જા આપે. પછી આપણી પાસે આવશે
પ્રોટીન કે જે આપણને શું આપે? વૃદ્ધિ અને વિકાસ. રેડી? અને વાલા પછી આવશે ચરબી કે જે ઉર્જાનો શું કરે? ઉર્જાનો સંગ્રહ કરે. ખ્યાલ આવે વાલા? શું કરે? ઉર્જાનો સંગ્રહ. અને સાથે સાથે છેલ્લું વધ્યું છે શું છે વાલા? ખનિજ. હું ખનિજ સાર કે જે આપણને શું આપે? આપણા શરીરમાં લોહ તત્વ પૂરા પાડે વાલા. ખ્યાલ આવી ગયો? અરે મોજ મજા ને જલસા, એ જ મારું કામ. ચાલો આગળ વધી જાય. અને વાલા આવી મસ્ત મજાની જોરદાર જક્કાસ 1 નંબર તમારે ભાઈ નોટ્સ જોતી હોય, તમારે કાંઈ નથી કરવાનું વાલા. ખાલી એક જ કામ કરવાનું છે કે વિદ્યાકુલની જે એપ્લિકેશન છે ને એ તમારે ડાઉનલોડ કરી લેવાની. એટલે બધું તમારું છે ને ભાઈ ટેન્શન ખતમ. કેમ કે એમાં તમને મસ્ત મજાની નોટ્સ મળશે, સાથે સાથે સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, પાઠ્યપુસ્તકની PDF મળશે. અને ભાઈ તમારે ટોપર, એક્સ્ટ્રા ટોપર ને હાઈ લેવલના ટોપર બની જવું છે ને, તમારી સ્કૂલમાં ખાલી તમારી ચર્ચા થાય એ જ તમારે સાંભળવું હોય ને વાલા, એવું બનવું છે તો MCQ ની ટેસ્ટ પણ આપેલી છે. એ ટેસ્ટ તમે આપશો ને વાલા એટલે ભાઈ તમે જુઓ ટોપર, એક્સ્ટ્રા ટોપર, અરે પ્રો લેવલના ટોપર. ખ્યાલ આવી ગયા? હે ફૂલ બાકાજી કી. ચાલો ચાલો. આહારના મુખ્ય પોષક તત્વો કયા કયા છે? તો કે જો કાર્બોહાઈડ્રેટ છે, ચરબી છે, પ્રોટીન છે, ખનિજ લવણ છે, વિટામિન છે, આયોડિન યુક્ત મીઠું છે. આ બધા છે ને ભાઈ આહારના મુખ્ય પોષક તત્વો છે કે જેના થકી આપણા આહારમાં શું મળે? આપણને શક્તિ મળે. મીન્સ કે જો કાર્બોહાઈડ્રેટ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, જ્યારે ચરબી છે વધારે ઉર્જા અને શરીરને ગરમ રાખે. શરીરનું નિર્માણ અને વિકાસ માટે પ્રોટીન જરૂરી છે, જ્યારે ખનિજ લવણ છે હાડકા, દાંત અને શરીરના અન્ય કાર્ય માટે. વિટામિનો અનેક શરીરની ક્રિયાઓ માટે. અને આયોડિન જે આપણા શરીરને થાઇરોઇડ મીન્સ કે હોર્મોન મીન્સ કે જે ગ્રંથિ છે એ ગ્રંથિ માટે શું છે? જરૂરી છે. આ મસ્ત મજાના જોરદાર જકાસ 1 નંબર ભાઈ તત્વો છે, બધા પોષક તત્વો કે જે આપણા શરીરના બંધારણને કેવું બનાવે? સુડોળ બનાવે. સુડોળ બનાવે. ખ્યાલ આવી ગયો વાલા? હે તો ભાઈ આ બધા આપણા શરીર માટે જરૂરી. ચાલો તો હવે આપણે આગળ વધીએ કે ભાઈ કાર્બોહાઈડ્રેટ કેની વાત કરવાની છે? કાર્બોહાઈડ્રેટ. ભાઈ કાર્બોહાઈડ્રેટ છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. કેનો સ્ત્રોત છે? ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. જો કાર્બોહાઈડ્રેટ અને ચરબી આપણને વિવિધ પ્રવૃત્તિ કરવા માટે ઉર્જા આપે. શું કરવા માટે? કે આપણા શરીરમાં જો આપણે રોજ દોડવું હોય, આપણે કામ કરવું હોય, આપણે રમવું હોય, આપણે ક્રિકેટ રમવું છે, આપણે ભાઈ સાથે સાથે ભાઈબંધ સાથે સાયકલ ચલાવવા જવું છે, આ બધી વસ્તુ માટે જે આપણને શું આપે? ઉર્જા પૂરી પાડે. તો ઉર્જા કોણ પૂરી પાડે છે આપણને? તો કાર્બોહાઈડ્રેટ પૂરું પાડે. કોણ? એ કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ આ બધી ઉર્જા આપણને ભાઈ વાલા છે ને પૂરી પાડે. એટલે છે ને ભાઈ કાર્બોહાઈડ્રેટ ને ઉર્જાનો સ્ત્રોત કહેવાય છે. શું કહેવાય છે? ઉર્જાનો સ્ત્રોત કહેવાય છે. તો ભાઈ આ કાર્બોહાઈડ્રેટ એટલે થાય હું સર? કાર્બોદિત. હે વાલા શું થાય? એ કાર્બોદિત વાલા શું થાય? કાર્બોદિત. જે તમે આને નોર્મલ ભાષામાં કહો કે કાર્બોદિત એટલે શું થાય? કાર્બોહાઈડ્રેટ. એટલા માટે તેથી આવા ખોરાકને કેવો કહેવાય? ઉર્જાદાયક. એ ભાઈ ઉર્જા નાગરે એટલે કે ઉર્જાદાયક ખોરાક. કેવો ખોરાક? એ ઉર્જાદાયક ખોરાક કે જે આપણા શરીરને ઉર્જા આપે. શું આપે? ઉર્જા આપે વાલા આપણા શરીરને. ખ્યાલ આવી ગયો? એટલે જો કાર્બોહાઈડ્રેટ માંથી શરીરને તરત ઉપયોગી ઉર્જા મળે. પાછી કેવી? એલા તરત ઈસી મિનિટ એટલે કે ભાઈ ઇન્સ્ટન્ટ. કેવી મળે? ઇન્સ્ટન્ટ ઉર્જા મળેલા. એટલે કે ચોખા, ઘઉં, મકાઈ, બટાટા, કેળું વગેરે કાર્બોહાઈડ્રેટ ના સારા સ્ત્રોત છે. જો છે ચોખા છે, ઘઉં છે, બટાકા છે, કેળા છે, મકાઈ છે, આ બધા કેના? તો કે કાર્બોહાઈડ્રેટ ના. કેના વાલા? એ કાર્બોહાઈડ્રેટ ના સ્ત્રોત છે. કેના સ્ત્રોત છે? એ કાર્બોહાઈડ્રેટ ના સ્ત્રોત છે વાલા. ખ્યાલ આવી ગયો? મોજ મજા ને જલસા એ જ મારું કામ. તો કાર્બોહાઈડ્રેટ ખાવાનું પણ એ જ મારું કામ વાલા. મજા પડી ગઈ? 1 નંબર જલસો પડી ગયો ને વાલા? તો કમેન્ટ સેક્શનમાં રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. ઓય વાલીડાઓ મારા કલેજાઓ, ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ. ખ્યાલ આવી ગયો વાલા?
ચાલો તો હવે આપણે આગળ વધી જાય. ચાલો, ચરબીનું મહત્વ કે ભાઈ ચરબી છે એ ઉર્જા સંગ્રહ કરે. શું કરે વાલા? ઉર્જા સંગ્રહ કરે. રેડી? કે આ ચરબી એ આપણી ઉર્જા સંગ્રહ કરે. મીન્સ કે આપણા શરીરમાં જે ઉર્જા છે ને એનો સંગ્રહ કરવાનું કામ કોનું? તો કે ચરબીનું. કેનું? ચરબીનું. અને આ ચરબી આપણને આપણા શરીરને ગરમ રાખવામાં પણ મદદ કરે. શિયાળામાં શું થાય ભાઈ? શિયાળામાં ગરમ રાખવામાં પણ મદદ કરે. હા વાલા, હા, શિયાળામાં ગરમ રાખવામાં મદદ કરે. એ ચાલો, શિયાળામાં શું કરવામાં? ગરમ રાખવામાં. આ છે ને જો ઘેંટા જેવું, આના શરીરમાં શું હોય ભાઈ? ચામડીની નીચે ચરબી હોય. આ બધી ચરબી છે. શું છે વાલા? ચરબી છે. શું છે? ચરબી. કે ભાઈ ચામડીની નીચે ચરબીનું સ્તર આવેલું છે. કેનું સ્તર? ચરબીનું. કે જે શરીરને રક્ષણ આપે. શું આપે શરીરને? આ ચરબી. આ ઘેંટા જેવા મીન્સ કે ભાલુ જેવા શરીરને શું આપે? રક્ષણ આપે. હે વાલા, રક્ષણ. એટલા માટે ધ્રુવીય રીંછના શરીરમાં શું હોય? જાડી ચરબી હોવાથી તેને ઠંડીથી બચવાનું થાય. એટલે આ ભાઈ શું થાય? ઠંડીથી બચી જાય. ખ્યાલ આવી ગયો? અરે મારા રીંછભાઈ, હે ચાલ, કેવો લાગે? મોજ મજા ને, જલસા ને? આહા. હે હવે ધ્રુવીય રીંછ એ શરીરમાં, આના શરીરમાં કેવું હોય? ચામડી નીચે જાડી ચરબી, અને એ ચરબીને કારણે આ રીંછ શું થાય? ઠંડીથી બચી જાય. ખ્યાલ આવે છે? એટલે નિંદ્રા અવસ્થા દરમિયાન આ સંગ્રહિત જે ચરબી છે એનો એ લોકો ઉપયોગ કરે. મીન્સ કે આ એટલું હુએ ભાઈ, એટલું સુવે ને કે ભાઈ ખબર જ ન રહે. રેડી? ખબર જ ન રહે કે ભાઈ કેટલું હુએ છે. ફિક્સ ન હોય. હે અઠવાડિયું કાઢ નાખે, 10 દી કાઢ નાખે હુવામાં. એલા ભાઈ, આ ઠંડીના મોસમના રીંછ છે, આનું નક્કી જ ન હોય ક્યારે હુવે ને ક્યારે જાગ્યા. એટલા માટે જયારે નિંદ્રા અવસ્થામાં હોય ને ત્યારે પણ એનું શરીર કામ કરે. ત્યારે જે શરીરમાં જે સંગ્રહેલી ચરબી છે, અહીંયા પેટમાં ધબધબો કરેલો હોય ને ભાઈ, એનો પછી ઉપયોગ થાય. ખ્યાલ આવે? હા સાહેબ, હા. તો ભાઈ ચરબી શરીરને ઉર્જા અને રક્ષણ આપે. આ બે વસ્તુ આપણા શરીરને કોણ આપે? તો કે ચરબી. ખ્યાલ આવે? એ જ ચરબી કેની માટે મહત્વની છે? હે એ જ ચરબી જો આ રીંછ છે, રીંછ એને ઠંડીથી બચાવે. ખ્યાલ આવે? ઠંડીથી બચાવવા માટે ચરબી મહત્વની છે વાલા. હે ચાલો, જો હવે આપણે આગળ વધી જાય. હા, કેમ છોકરાઓ, મજા આવે છે કે નહીં? પાર્સર પાસેથી ભણવાની મજા આવે કે નહીં? જમાવટ પાડી દે છે ને બાપુ. કન્સેપ્ટ એક નંબર બનાવે. આમ જો આ જે મહેનત તમને લાગે, હા એ થ્રુ બનાવેલી છે, વાત બરાબર, પણ એના પ્રોમ્પ્ટ્સ આપવા, એને કરેક્શન કરવા, અને એમાં બહુ ખાસો મહેનત સાહેબ. હજી હમણાં જ ચર્ચા થઈ સાહેબ, 2 વાગ્યા સુધી પીપીટી બનાવીએ છીએ. પણ આ જે મહેનત છે એ વિદ્યાર્થીઓ માટે થઈ રહી છે. એટલે દીકરાઓ ખાસ સપોર્ટ કરજો. પાર્થ સરને પણ સપોર્ટ કરજો. વિજ્ઞાનમાં જે કંઈ પણ તમે ફીલ કરો છો કે સાહેબ કેવું ભણાવે છે, શું છે, તો જરા કમેન્ટ ચોક્કસથી કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બરોબર? બાકી આ તમે જુઓ, દાળ વટાણા ખાલી ફૂલ બાકાજી બોલે છે. બરાબર બેટા? ખાસ તમારા મિત્રોને શેર કરી દો. તમારા જે શાળાની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ એને કહી દો કે ભાઈ વિદ્યાકુલ હવે ક્વોલિટી કન્ટેન્ટ આપી રહ્યું છે વિદ્યાર્થીઓ માટે, બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટાટા સાહેબ, કન્ટિન્યુ. રેડી? ચાલો ચાલો બાળકો, હવે આપણે આગળ વધીએ. આપણે ચરબી જોઈ લીધી. હવે આવે છે પ્રોટીન. પ્રોટીનનું કામ શું છે આપણા શરીરમાં? હે કે પ્રોટીન છે ને આપણા શરીરને બાંધનાર ખોરાક છે. આપણે કેમ ભાઈ, જો મકાન બાંધવું હોય તો આપણે ઈંટની જરૂર પડે, સાથે સાથે સિમેન્ટની જરૂર પડે. આ બધી વસ્તુ આપણે કેની માટે? મકાન બાંધવા માટે. એમ આપણા શરીરને જો આપણે બાંધવું હોય, આપણા શરીરને એકદમ ઉર્જાવાન બનાવવું હોય, કેવું બનાવવું છે? આપણે ઉર્જાવાન બનાવવું છે. તો એ ઉર્જાવાન બનાવવા, એ આપણા શરીરને ઘડતર કરવા માટે આપણે પ્રોટીનની જરૂર પડે. કેની જરૂર પડે વાલાઓ? એ પ્રોટીનની જરૂર પડે. તો આ પ્રોટીન છે ને આપણા શરીરના વિકાસ માટે જરૂરી છે. કેની માટે જરૂરી છે વાલા? એ વિકાસ માટે જરૂરી છે. ખ્યાલ આવી ગયો? અને ભાઈ તે શરીરના ઘસાયેલા ભાગોની મરામત કરે. આ પ્રોટીન આપણા શરીરનો જે ઘસાયેલો ભાગ છે એ ભાગની શું કરે છે? મરામત કરે છે. એટલે પ્રોટીનને શરીર બાંધનાર ખોરાક પણ કહેવાય છે વાલા. હા હા, મોજ મજાને જલસા, એ જ મારું કામ. ચાલો સાહેબ, બાળકોની વૃદ્ધિ માટે પ્રોટીન બહુ જ જરૂરી છે ભાઈ. તમારા જેવા નાના નાના ટેણિયાઓ છે, એ જેને આવડી હાઈટ માંથી આવડી હાઈટ થઈ ગઈ છે,
એ બધાને પ્રોટીનની જરૂર છે ભાઈ. તમારી હાઈટ માટે જે બહાર તમને બોનવીટા મળે છે, કોમ્પ્લેન મળે છે, સાથે સાથે જે આ બધા તમને એડવર્ટાઇઝમેન્ટના જે કાંઈ થપ્પા કરી દીધા છે ને તમારી માટે, એ ભાઈ કોઈ તમને પ્રોટીન પૂરું પાડતા નથી હો વાલા. પણ પ્રોટીન મળે છે. કેમાં મળે છે? તો એ મળે છે દાળ છે, વટાણા છે, સોયાબીન છે અને દૂધ છે વાલા, પનીર છે અને સાથે સાથે ઈંડા પણ છે અને ભાઈ માછલી તો ધબધબાટી બોલાવે પ્રોટીનમાં. હું બોલાવે? ધબધબાટી. અને ભાઈ માંસ રેડી. પણ આમાં ભાઈ જો શાકાહારી છે તો એની માટે શું કરવાનું સર? શાકાહારી માટે દાળ છે, વટાણા છે, સોયાબીન છે, દૂધ છે, પનીર, બધી શાકાહારી વસ્તુ છે. બધી વસ્તુમાંથી શું મળે આપણને? પ્રોટીન મળે વાલા. ચાલો હવે આપણે આગળ વધીએ કે ભાઈ ખનિજ લવણ કેની વાત કરવાની છે? ખનિજ લવણની વાત કરવાની. ચાલો બાળકો, હાડકા અને દાંત માટે આ ખનિજ લવણ જરૂરી છે કે ભાઈ ખનિજ લવણ શરીરને ઓછી માત્રામાં જોઈએ. કેવી માત્રામાં? એ ઓછી માત્રામાં, પણ તે શરીર માટે ખૂબ જ જરૂરી છે. એ નાનું છે પણ નાગનું બચ્ચું છે હો વાલા. કેવું છે? નાનું પણ નાગનું બચ્ચું. ચાલો ચાલો, મજબૂત હાડકા અને દાંત માટે ખનિજ લવણ જરૂરી છે. મજબૂત હાડકા અને દાંત માટે આ ખનિજ લવણની જરૂર છે. એટલી બધી જોરદાર ચકાસણી, એક નંબર. અને દૂધ અને દૂધના પદાર્થો પણ ખનિજ લવણ આપે. સર આ ખનિજ લવણ તમે ક્યારના કરો છો, પણ ખનિજ લવણ એટલે થાય હું હે વાલા? તો ખનિજ લવણ એટલે છે ને ખનિજ સાર, કે જે આપણા શરીરમાં એટલો બધો મહત્વનો છે. જોઈ છે ઓછું, પણ જોઈએ છે ઓછું, પણ એની જરૂરિયાત બહુ બધી છે વાલા. તો ચાલો, લીલા શાકભાજી પણ ખનિજ લવણ આપે. અને ભાઈ લીલા શાકભાજી છે ને એ ખનિજ લવણના મીન્સ કે ખનિજ સારના બહુ સારા એવા સ્ત્રોત છે. રેડી? ખનિજ સારના કેવા છે? બહુ સારા એવા સ્ત્રોત ધરાવે. સાથે સાથે યોગ્ય આહારથી શરીર મજબૂત બને. યોગ્ય તમે આહાર લ્યો તો શરીર કેવું બને? મજબૂત બનતા હૈ. યોગ્ય आहार से शरीर हमारा मजबूत बनता है. ચાલો વાલાઓ, તમને ખ્યાલ આવી ગયો ભાઈ ખનિજ લવણ આપણા શરીર માટે એટલું બધું જરૂરી છે કે તે આપણા શરીરના હાડકા, દાંત રેડી એ બધાને મજબૂત બનાવે વાલા. કેવું બનાવે? મજબૂત. ચાલો વાલા, મસ્ત મજાની આપણે ચર્ચા કરી લીધી. કેની ચર્ચા કરી સાહેબ? તો કે કાર્બોદિત. રેડી? એને કેવો કહેવાય? ઉર્જાદાયક ખોરાક કહેવાય. પછી ચરબી છે કે જે ઉર્જા સંગ્રહિત છે, સંગ્રહ કરવાનું કામ કરે. પછી પ્રોટીન છે. રેડી? આ શરીર બાંધનાર કેવો ખોરાક? શરીર બાંધનાર ખોરાક છે. અને ભાઈ ખનિજ ક્ષારની આપણે વાત કરી. આ કેવો છે ભાઈ? હાડકા અને સોરી હો વાલા, હાડકા અને દાંતને મજબૂત કરનાર ખોરાક છે. હાડકા અને દાંતને મજબૂત કરનાર ખોરાક છે. બસ સર, મજા આવી ગઈ આજના વિડીયોમાં. જો વાલો મજા આવી ગઈ તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા ભાઈ સ્કૂલના ભાઈબંધ બહેનો ને બધાને કહી દેજો કે ભાઈ વિદ્યાકુલ લઈને આવી ગયું છે. એ પણ ધોરણ 6, 7, 8 માટે ફ્રીમાં લેક્ચર વાલા. તો શેર કરવાનું ભૂલાય નહીં હો વાલા. આપણી આ યુટ્યુબ ચેનલ કહે તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 ભાઈ વિડીયો જોવાનું ભૂલતા નહીં. સૌથી બેસ્ટ ચેનલ છે. અને ભાઈ અવનવા આવા જ વિડીયો જોવા અને સબસ્ક્રાઇબ કરી દેવાનું. અને ભાઈ બાજુમાં જે ઘંટડીનું આઇકન છે ને દબાવવાનું ભૂલતા નહીં. આ મસ્ત મજા અને જલસા, એ જ મારું કામ. અને કમેન્ટમાં છે ને ભાઈ રિવ્યુ આપવાનું ભૂલતા નહીં વારા વાલા. ચાલો ચાલો ભાઈ, આજના વિડીયોમાં આપણે વિદાય લઈએ. તો ભાઈ સ્ટે હોમ, સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.